મિસ્ટર તબેલાવાલા. હેલો મિત્રો, કેમ છો? મજામાં? ઘણા ટાઈમથી આપણે સારો એક મોટો વિડીયો મેક્યો નતો, તો વિચાર થયું કે આજમાં એક મસ્ત સેલ્ફ વિડીયો બનાવીએ. કેમ કે અત્યારે હું સ્ટેન્ડ પર વિડીયો બનાવું છું, એટલે સેલ્ફ વિડીયો કહેવાય ને. મને એવું છે ખબર કે બીજાની જેમ ખોટી ચડાવેલી વાતો, મોટી મોટી વાતો, દેખાવની વાતો નથી ગમતી. એટલા માટે હું જે હોય એ રિયલ અને ફેક્ટ વાત બતાવવાની કોશિશ કરું છું, જેથી કરીને શું છે કે આ વ્યવસાયમાં કોઈ વ્યક્તિ જોડાશે ને, અને એમાંય ખાસ કરીને આપણી સાથે અને આપણા વિડીયો જોઈને કોઈ વ્યક્તિ કદાચ મોટિવેશન મેળવશે ને, તો એમાંનું લગભગ 100% તો ન કહેવાય, પણ 90% તો ખોટી વાત એમાં નહીં જ હોય. કેમ કે આપણે કોઈ પણ સેલિબ્રિટી નથી થવું, નથી આપણે ક્યાંય વાયરલ થઈ જવું, કે પછી નથી આપણે કોઈ યુટ્યુબ સ્ટાર બની જવું, કે આપણે ખોટું બોલીએ, મોટી મોટી વાતો કરીએ ને લોકોનું ખોટે ખોટી એમ કહે ને અટ્રેક્શન મેળવીએ. જરૂર નથી. આપણે આપણી જગ્યાએ બહુ બેસ્ટ છીએ, અને એમાંય વર્ષોથી મેં વેપારી લાઈન જીવેલી. ખેતીવાડી, તબેલા, ગૌશાળા, આ બધો મારો કોઈ વ્યવસાય નહીં. મેં એક નવી શરૂઆત કરી, પણ ઓલા કહે ને એમ કે તમે બધું મેળવી જાઓ ને, એ પછી કેવું થાય ખબર છે કે તમારી પાસે જે ઘટતું હોય ને, તમને એ બાજુ જવાની વધારે મન થાય. જેમ કે કોઈ નાનો વ્યક્તિ હોય અથવા કોઈ નાનો વેપાર કરતો હોય, તો એને મોટો વેપાર કરવાનું મન થાય. એ લેવલે પોકે પછી એની કરતાં વધારે મન થાય. પણ એક ટાઈમ કેવો આવે ખબર છે કે બહુ ઉપર લેવલે તમે પહોંચી જાઓ ને, પછી પાછું તમને આધ્યાત્મિક અથવા તો એમ કહી શકાય શાંતિ. જરૂરી નથી કે આધ્યાત્મિક શબ્દ એટલે કે સંસાર મૂકી દેવો કે એવી કોઈ વાત નથી, પણ આધ્યાત્મિકતા એટલે કે પછી માણસને શાંતિ જોવે કે બસ બહુ થઈ ગયું, હવે પૈસા પાછળ કે પછી પ્રોપર્ટી પાછળ કે પછી ધંધા વ્યવસાયની પાછળ દોડવું નથી. એટલે કેવું થાય કે પછી માણસને એક એવું મનથી એવું થાય કે હવે આપણે શાંતિ લઈ જવી છે, હવે ક્યાંક થોડુંક આનંદ મળે અને વિસામો મળે એવું કરીએ. અને મારી સાથે પણ એવું જ થાય છે, અને એવું થયું છે કે મેં વેપારી લાઈનમાં બહુ ઝાઝા વર્ષો કાઢી નાખ્યા. અલગ અલગ વ્યવસાયની અંદર હું ઘણી જગ્યાએ જોડાણો, મારું ઘણું બધું નેટવર્ક મેં ફેલાવ્યું. પછી કેવું થયું કે આ બધી વસ્તુ કર્યા પછી એમ મનમાં એવું થાય કે સમય એટલો બધો કાઢ્યો પણ કે મહેનત ન આવી. મતલબ શરીરની મહેનત, મગજની મહેનત તો ખરી. અને બીજી વસ્તુ શું છે ખબર કે નાનપણમાં અમારી પાછળની સાઈડમાં તમને બતાવવું મળે, ત્યાં અમારી વાડી હતી. અમે વાડી વિસ્તારમાં પહેલાં રહેતા, નાના હતા ત્યારે. તો એક મનની અંદર એવું હતું કે આપણે પોતાનું કંઈક હોય અને એમાં આપણે આનંદથી રહેતા હોય, કુદરતી વાતાવરણ, નેચરની હારે મજા આવે. અને એવું જ વાતાવરણ આપણે ફાર્મ હાઉસ મળ્યું, અને ફાર્મ હાઉસ આપણે એવી જગ્યા પર લીધું કે જે જગ્યા પર એકદમ કુદરતનો માહોલ, કુદરતી માહોલ. હું થોડી વાર નહીં બોલું, તમે સાંભળો. કાબરોની, ચકલાઓની, મોરની, બધાની સવાર સવારમાં ધૂન સાંભળવા મળે. અને એ બધા આનંદની વચ્ચે રહેવાનું, અને એ આનંદ કંઈક અલગ જ છે. જે વ્યક્તિઓ અહીંયા મોટા થયા છે એને કયો આનંદ જોતો હોય છે ખબર છે? એને સિટીમાં જવું હોય છે, હાઈફાઈ જિંદગી જીવવી છે, અને એને એવું લાગશે કે આ તો અમે પહેલેથી કરતા આવ્યા છીએ, હવે અમને સિટીમાં રહેવું છે. અને હકીકતમાં સિટીમાં રહેનાર વ્યક્તિ એવું ઈચ્છતો હોય બહુ થઈ ગયો કકળાટ, બહુ દોડધામ થઈ ગયું, હવે ગામડામાં જવું છે, હવે કંઈક થોડુંક શાંતિની જિંદગી જીવવી છે. અને આ કુદરતનો નિયમ છે ભાઈ, કે જે જે જીવનની અંદર કર્યું છે એનાથી એને બીજું ઉલટ કરવાનું મન થશે. અને મિત્રો, આ અત્યારે આપણે જે તબેલાની શરૂઆત કરી છે, આપણે ગૌશાળાની શરૂઆત પણ કરી હતી, એના વિડીયો પણ આપણે આની અંદર છે. આ તબેલાની શરૂઆત કરી છે તો એના પણ વિડીયો હું નાખું છું. કેમ કે જીવનમાં ક્યારેક જોવા થાય કેમ શરૂઆત કરી, સ્ટેપ બાય સ્ટેપ આપણે કેમ હાલ્યા, અને લોકો પણ જોવે, આપણે ખુદ પણ જોવા
પાછા ગમે ત્યારે મળી શકે યુટ્યુબની અંદર, એટલા માટે વિડીયો હું અપલોડ કરું. બહુ એડિટિંગ, બહુ ડેન્ડક નહીં, એકદમ સાદું ને સિમ્પલ નાખવાનું, જેથી કરીને ભવિષ્યમાં જોઈએ ત્યારે પણ આનંદ આવે. અને આ બધું સ્ટેપ બાય સ્ટેપ હું નાખતો જાઉં છું કે કોઈ વ્યક્તિને આ ધંધો કરવો હોય, વ્યવસાય કરવો હોય તો કેમાં નફો, કેમાં નુકસાની, શું કરવું, શું ન કરવું. કેમ કે કોઈ વ્યક્તિ કાંઈ શીખીને તો આવતું નથી. હરેક વ્યક્તિને અહીંયા આવીને બધું શીખવાનું હોય છે. તો થોડી ઘણી આપણી હેલ્પ મળી જાય કે ક્યાંય અટવાતા હોય અથવા ક્યાંય ન ખ્યાલ પડતો હોય તો એ વસ્તુ આપણા વિડીયોના માધ્યમથી માણસોને ખ્યાલ આવે. અને બાકી આ કુદરતી માહોલનો અમારી સાથે આનંદ લ્યો. ચાલો કંઈક બીજું હશે એના માટે વિડીયો બનાવશું. ત્યાં સુધી રજા આપો અમને. અમારી સાથે ના જોડાયેલા હોવ તો ફોલો કરી લેજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અથવા તો કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો અમને જરૂરથી કમેન્ટ કરજો, એના પર અમે વિડીયો બનાવશું. અથવા એવો કોઈ પ્રશ્ન હશે તો અમે રૂબરૂ તમારો કોન્ટેક્ટ કરશું. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલાને. બાય બાય.